નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન ડી ક્વેશ્ચન 13 ડુ એઝ ડાયરેક્ટનું સોલ્યુશન જોઈશું। ડુ એઝ ડાયરેક્ટ એટલે તમને અહીંયા પેરેગ્રાફ આપેલો હોય, પેરેગ્રાફને કાળ પ્રમાણે કહે તો કાળ પ્રમાણે ચેન્જીસ કરવાના, જેન્ડર પ્રમાણે કહે તો જેન્ડરમાં ચેન્જ કરવાનો। તો જોઈએ અહીંયા ધીસ ઇઝ માય બ્રધર, તો એનું અહીંયા તમને કીધું છે ચેન્જ ધ જેન્ડર, તો અહીંયા એવું થશે ધીસ ઇઝ માય સિસ્ટર। ત્યાર પછી છે ધેટ ઇઝ હિઝ સન, તો અહીંયા ધેટ ઇઝ હર ડોટર। પછી હી ઇઝ માય નેફ્યુ, તો અહીંયા થશે શી ઇઝ માય નીસ। બટ ધેટ ઇઝ ગર્લ, બટ ધેટ ગર્લ ઇઝ માય ડોટર, તો અહીંયા એમ થશે ધેટ બોય ઇઝ માય સન। ત્યાર પછી ધેટ મેન ઇઝ એન ઓથર, અહીંયા ચેન્જ, અહીંયા પણ જેન્ડરનો જ છે તો લખવાનું મેનની જગ્યાએ વુમન, ઓથરની જગ્યાએ ઓથરેસ, હીની જગ્યાએ શી અને પોઇટની જગ્યાએ પોઇટેસ। હિઝ વાઇફ ઇઝ અ ટીચર, તો લખવાનું હિઝ હસબન્ડ ઇઝ અ સર। દે હેવ ટુ સન્સ, તો અહીંયા લખવાનું દે હેવ ટુ ડોટર્સ। ત્યાર પછી પણ જેન્ડર પ્રમાણે ચેન્જ કરવાનો છે। A hunter and his son went for hunting, તો લખવાનું huntress and his daughter went for hunting। They saw lion, તો અહીંયા આવશે they saw lioness। They chase him, તો લખવાનું જે chased her। On their way they saw a tiger, તો ટાઈગરનું tigress થઈ જશે। ત્યાર પછી અહીંયા તમારે સિંગ્યુલર છે એનું પ્લુરલમાં ચેન્જ કરવાનો। આઈ એમ અ ટીચર, તો લખવાનું વી આર ટીચર્સ, યુ આર સ્ટુડન્ટ। ત્યાર પછી ધીસ ઇઝ યોર ક્લાસરૂમ, તો આવશે ધીસ ઇઝ યોર ક્લાસીસ। ધેટ ઇઝ યોર બુક, તો અહીંયા આવશે ધોઝ આર યોર બુક। એ રીતે તમારે સિંગ્યુલરનું પ્લુરલ કરવાનું। એ જ રીતે ચેન્જિંગ ધ સિંગ્યુલર ફોર્મ એટલે કે બહુવચન છે એનું એકવચન કરવાનું। લુક એટ ધોઝ બોયઝ, તો લખવાનું લુક એટ ધેટ બોય, હી ઇઝ ફ્રોમ ધ સિટી, બટ ધીસ બોય ઇઝ ફ્રોમ ધ વિલેજ, હી હેઝ કમ બાય બસ। થેન્ક યુ ફોર વોચિંગ। જો મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા